અંકલેશ્વરની ઔદ્યોગિક વસાહતમાં આગ ફાટી નીકળવાની ઘટના બની છે। ઇન્ડોકેમ ગણેશ ઇન્ડસ્ટ્રીઝ નામની એક ફેક્ટરીમાં અચાનક આગ ફાટી નીકળતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી। આગ એટલી વિકરાળ હતી કે જોત જોતામાં દૂર દૂર સુધી ફેલાઈ ગઈ હતી અને ધુમાડાથી જાણે આકાશ ભરાઈ ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। આગ લાગ્યા હોવાનો કોલ મળતા જ ફાયર બ્રિગેડની ટીમ યુદ્ધના ધોરણે ઇન્ડોકેમ ગણેશ ઇન્ડસ્ટ્રીઝ પહોંચી હતી અને પાણીનો મારો ચલાવ્યો હતો। આખરે ભારે જહેમત બાદ ફાયરની ટીમે આગ પર કાબુ મેળવતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો। પ્રાથમિક જાણકારી પ્રમાણે આ ઇન્ડોકેમ ગણેશ ઇન્ડસ્ટ્રીઝ પ્લાસ્ટિક શીટ બનાવે છે। આ ઇન્ડસ્ટ્રીઝમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું સામે આવ્યું હતું। ફાયર કોલ આવ્યો હતો અને સ્થળ પર પહોંચતા જાણવા મળ્યું કે પ્લાસ્ટિક વેસ્ટના ગોડાઉનમાં આગ લાગેલી છે, જે ગણેશ એન્ટરપ્રાઇઝના નામે છે એવું જાણવા મળેલ છે। લગભગ 4 થી 5 જેટલા ફાયર ટેન્ડરથી અમે આગને તરત નિયંત્રણમાં લીધેલી છે। કારણોમાં જે ભાઈનું ગોડાઉન છે એમણે એવું કીધું કે નજીકમાં ઇલેક્ટ્રિકલ પેનલ હોવાથી કદાચ શોર્ટ સર્કિટના હિસાબે આગ લાગી હોઈ શકે। નુકસાન બાબતે હું એમાં કંઈ કહી શકું એમ નથી। નુકસાનની ગણતરી અમારામાં આવતી નથી। અમે નોર્મલી ફાયર ઇમરજન્સી કોલ અટેન્ડ કરતા હોઈએ છીએ અને આગ બુઝાવવાની અમારી મુખ્ય કામગીરી હોય છે। અંકલેશ્વરની ઔદ્યોગિક વસાહતમાં આગ ફાટી નીકળવાની ઘટના બની છે। ઇન્ડોકેમ ગણેશ ઇન્ડસ્ટ્રીઝ નામની એક ફેક્ટરીમાં અચાનક આગ ફાટી નીકળતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી। આગ એટલી વિકરાળ હતી કે જોત જોતામાં દૂર દૂર સુધી ફેલાઈ ગઈ હતી અને ધુમાડાથી જાણે આકાશ ભરાઈ ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। આગ લાગ્યા હોવાનો કોલ મળતા જ ફાયર બ્રિગેડની ટીમ યુદ્ધના ધોરણે ઇન્ડોકેમ ગણેશ ઇન્ડસ્ટ્રીઝ પહોંચી હતી અને પાણીનો મારો ચલાવ્યો હતો। આખરે ભારે જહેમત બાદ ફાયરની ટીમે આગ પર કાબુ મેળવતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો। પ્રાથમિક જાણકારી પ્રમાણે આ ઇન્ડોકેમ ગણેશ ઇન્ડસ્ટ્રીઝ પ્લાસ્ટિક શીટ બનાવે છે। આ ઇન્ડસ્ટ્રીઝમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું સામે આવ્યું હતું। ફાયર કોલ આવ્યો હતો અને સ્થળ પર પહોંચતા જાણવા મળ્યું કે પ્લાસ્ટિક વેસ્ટના ગોડાઉનમાં આગ લાગેલી છે, જે ગણેશ એન્ટરપ્રાઇઝના નામે છે એવું જાણવા મળેલ છે। લગભગ 4 થી 5 જેટલા ફાયર ટેન્ડરથી અમે આગને તરત નિયંત્રણમાં લીધેલી છે। કારણોમાં જે ભાઈનું ગોડાઉન છે એમણે એવું કીધું કે નજીકમાં ઇલેક્ટ્રિકલ પેનલ હોવાથી કદાચ શોર્ટ સર્કિટના હિસાબે આગ લાગી હોઈ શકે। નુકસાન બાબતે હું એમાં કંઈ કહી શકું એમ નથી। નુકસાનની ગણતરી અમારામાં આવતી નથી। અમે નોર્મલી ફાયર ઇમરજન્સી કોલ અટેન્ડ કરતા હોઈએ છીએ અને આગ બુઝાવવાની અમારી મુખ્ય કામગીરી હોય છે। અંકલેશ્વરની ઔદ્યોગિક વસાહતમાં આગ ફાટી નીકળવાની ઘટના બની છે। ઇન્ડોકેમ ગણેશ ઇન્ડસ્ટ્રીઝ નામની એક ફેક્ટરીમાં અચાનક આગ ફાટી નીકળતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી। આગ એટલી વિકરાળ હતી કે જોત જોતામાં દૂર દૂર સુધી ફેલાઈ ગઈ હતી અને ધુમાડાથી જાણે આકાશ ભરાઈ ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। આગ લાગ્યા હોવાનો કોલ મળતા જ ફાયર બ્રિગેડની ટીમ યુદ્ધના ધોરણે ઇન્ડોકેમ ગણેશ ઇન્ડસ્ટ્રીઝ પહોંચી હતી અને પાણીનો મારો ચલાવ્યો હતો। આખરે ભારે જહેમત બાદ ફાયરની ટીમે આગ પર કાબુ મેળવતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો। પ્રાથમિક જાણકારી પ્રમાણે આ ઇન્ડોકેમ ગણેશ ઇન્ડસ્ટ્રીઝ પ્લાસ્ટિક શીટ બનાવે છે। આ ઇન્ડસ્ટ્રીઝમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું સામે આવ્યું હતું। ફાયર કોલ આવ્યો હતો અને સ્થળ પર પહોંચતા જાણવા મળ્યું કે પ્લાસ્ટિક વેસ્ટના ગોડાઉનમાં આગ લાગેલી છે, જે ગણેશ એન્ટરપ્રાઇઝના નામે છે એવું જાણવા મળેલ છે। લગભગ 4 થી 5 જેટલા ફાયર ટેન્ડરથી અમે આગને તરત નિયંત્રણમાં લીધેલી છે। કારણોમાં જે ભાઈનું ગોડાઉન છે એમણે એવું કીધું કે નજીકમાં ઇલેક્ટ્રિકલ પેનલ હોવાથી કદાચ શોર્ટ સર્કિટના હિસાબે આગ લાગી હોઈ શકે। નુકસાન બાબતે હું એમાં કંઈ કહી શકું એમ નથી। નુકસાનની ગણતરી અમારામાં આવતી નથી। અમે નોર્મલી ફાયર ઇમરજન્સી કોલ અટેન્ડ કરતા હોઈએ છીએ અને આગ બુઝાવવાની અમારી મુખ્ય કામગીરી હોય છે।